સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દાસી થઈને રહેવું દીન દયાળની નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી ચાકર રાખો જી બાગ બનાવશું અને પાણી પાશું પણ ચાકર રાખો જી. આ કાળમાં જ્ઞાનને અવતાર લેવો હતો. પંચમ કાળ, હુંડાવર્ષ કાળ, કોનું ખોળ્યું ગોતું? કાળ ભગવાન ભાવિના સમયથી ગોતતો હતો કે પછી હવે કોને ગોતવા? 2500 વર્ષમાં શ્રીમદ રાજચંદ્રનું ખોળ્યું પસંદ કર્યું. જ્ઞાનાવતાર, નિસંદેહ જ્ઞાનાવતાર. વ્યવહારમાં બેઠા જતા વિતરાગ અને મુક્તાત્મા કહે છે અંબાલાલભાઈને 167માં પત્રમાં કે ધર્મદના અંબારામ પૂછે ને તમને કે કોણ છે, એનું નામઠામ એડ્રેસ, તો કહેજો કે મુક્તાત્મા હોવાથી એને નામઠામ ગામ કાંઈ નથી. વ્યવહારે છે તમને કહેવાની ના પડે છે કે ખાલી આત્માની વાત કરવાનું કહ્યું છે, બીજી વાત કરવાની ના પડે છે. નિસંદેહ જ્ઞાન અવતાર. આ કાળમાં આશ્રયને અવતાર લેવો હતો. આશ્રય ભક્તિ. કોનું ખોળ્યું પસંદ કર્યું? સૌભાગભાઈનું. કુપોદેવે નક્કી કહ્યું આ કાળમાં પરમાત્માને કોઈના ઉપર પ્રસન્ન થવું હોય તો તમે પહેલો નંબર. કુપોદેવ જેને પહેલો નંબર આપે એની દશા કેવી છે? એના કરતાં આગળ કહ્યું તમે અમારા માટે દેહ ધર્યો છે, જન્મ લીધો છે, ને તમે એકલા શું કરતા? આ કાળમાં યોગ નથી, સત્સંગનો. મુંબઈથી લખે છે એક પત્રિકા, અહીંયા તો આત્માની વાત સાંભળે એની પાણ નથી કે કંઈ. તમે ત્યાં થયેલા, હું મુંબઈ કે તમારી ઓથે જીવાય છે કે એ તો મરી ગયા હોત ક્યારના કે. એટલે સૌભાગભાઈની પાત્રતા કેવી હશે? શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. આ કાળમાં ભક્તિને અવતાર લેવો હતો. ભક્તિ અને સત્સંગ તો વિદેશ ગયા છે, ક્યાંથી અવતાર લઈ આવે? ગોતે છે, ખોળ્યું પસંદ કર્યું પ્રભુ શ્રીજીનું, ભક્તિનો અવતાર. જેવી ભક્તિ હનુમાનની રામ પ્રત્યે, જેવી ભક્તિ ગોપીની શ્રીકૃષ્ણ પ્રત્યે, એવી ભક્તિ પ્રભુ શ્રીજીની કૃપાલદેવ પ્રત્યે. ભક્તિનો અવતાર. હૈયું ચીર્યું હનુમાનનું, દેખાડી રામની મૂર્તિ. વાત આવે છે સીતા યાદગીરી આપે છે, કહેજે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબા ડાળે મજા કરે છે. રામને કહેજે કે હું દુઃખી નથી, અહીંયા આનંદમાં છું. એટલે રામને તો દુઃખ ન થાય, ભલે હું ગમે એટલી દુઃખી છું કે. હનુમાન કે આ કહી દઈશ, પછી કે આ વાંદરું શું સમજતું હશે કે એને હું નિશાની આપું ક્યાંક, નહીં તો નહીં કહેતો કે આ બતાવજે તું, એટલે એને થાય કે એ જ છે કે આ બીજા કોકને મળી આવ્યો છે ને એમ કહેતી છે કે દુઃખી. સીતા રામ વગર સુખી હોય ક્યારે? એટલે સીતાને વિકલ્પ થાય છે કે એને માને જેટલો પ્રેમ છે રામ ઉપર, એને મારા ઉપર એટલો જ પ્રેમ છે. માનશે નહીં તો લગ્ન વખતે જે રત્ન નવસરી માળા આપી હોય એ આપે છે કે આ બતાવજે રામને, એટલે એને વિશ્વાસ આવશે કે તું મને જ મળ્યો છો. લઈને જાય છે, જોવે છે, પહેલા તોડે જ દાંતથી ફેંકી દીધું. આ વાંદરું કે અક્કલ વગરનું, આ લગ્ન વખતની આ યાદગીરી ફેંકી દે છે. આમાં મારા રામ નથી કે આ હું આરે લઈને જાઉં કચરો કે તારી આગળ રામ છે. એટલે ઉપદેશ બોધ માટે, સમજવા માટે જે ભક્તિ કેવી હોય. હનુમાને સીતાને બતાવ્યું કે લે હૈયું ચીર્યું હનુમાનનું, દેખાડી રામની મૂર્તિ. હૈયું ચીર્યું લઘુરાજની, દેખાડી રાજની સજીવન મૂર્તિ. ભક્તિ અવતાર લીધો, ખોળ્યું પસંદ કર્યું. આ કાળમાં વૈરાગ્યને અવતાર લેવો હતો. કાળ ઝાળ વૈરાગ્ય, આકરો વૈરાગ્ય. કાળનો કાળ. મોતને 20મે વર્ષે હાથમાં રાખીને ફરે જૂઠાભાઈ. ભક્તિ જોઈએ છે. જૂઠાભાઈનું ખોળ્યું પસંદ કર્યું. આ કાળમાં સેવાને અવતાર લેવો હતો. દાસભાવ, સેવાભાવ. પૂજ્ય અંબાલાલભાઈનું ખોળ્યું પસંદ કર્યું. કે છે અનંતકાળ આ ભવે તો હું કાંઈ તમારો ઉપકાર વાળી શકું એમ નથી કે અંબાલાલભાઈ કહે છે. પત્રમાં લખે છે કુપોદેવને, સત્સંગ સંજીવનમાં પત્ર છે. અનંતકાળ હું તમારો સેવક થઈને રહું તો બદલો વળે નહીં કાંઈ. મોક્ષે નથી જવું કાંઈ. ભવ તું ચરણની સેવા જોઈએ છે. ઋણ કેવી રીતે ચૂકવીશ તમારું કે?
અનંતકાળ સુધી તમારો હું દાસ થઈને રહું તો એ દેવું પતે એમ નથી કે. પછી પાછા કહે છે બીજા પત્રમાં, જેને માટે યોગીઓ ભવે ભવની સાધના કરે છે તો એ મળતું નથી, મારે એવા ક્યાં પૂર્વના સંસ્કાર હશે કે તમે સહેજે મન મળી ગયા આ ભવે? શ્રીમંત અને ધીમંત ખંભાતની ઉજી બજારમાં જાય, લોકો અદબ જાળવે. 22 વર્ષની ઉંમરે ત્યાં નીકળે અંબાલાલભાઈ, બધા ઊભા રહી જાય. કેમ કોઈ વીઆઈપી નીકળે તો ઊભા રહી જાય. એ રૂમાલ હાથમાં લઈને ઊભા રહે, પાણી હાથમાં લઈને ઊભા રહે. કૃપાલદેવ ઠલ્લે ગયા હોય એટલે પાણી આપે. કૃપાલદેવ એમ જ ઊભા રહે, પગ સાફ કરે રૂમાલથી. આનંદ ટેસ્ટને ઉતરે કૃપાલદેવ સીધો ઉતરીને ચાલતી પકડે ધીરે ધીરે. તો સામાનનું શું થશે? કુલી છે ને કે પછી પાછળ જોવે છે રસોઈની કે વ્યવસ્થા કરી છે? તો કે રસોઈ હાજર છે કે. રસોઈયા એ ગુરખાજી એ કૃપાલદેવ જમીને નિવૃત્તિમાં હોય ને તો વોચમેનની જેમ બહારથી કડી બંધ કરી દે એટલે કોઈ ખલેલ ન પહોંચાડે. રાત છે એમાં પગથિયે બેસે, કોઈ ડિસ્ટર્બ ન કરે. એટલે લોકો બીજા દરવાજેથી ઘૂસી જતા એ બીજી વાત. 10 જગ્યાએ રસોઈ કરી છે અંબાલાલભાઈ કૃપાલદેવ. અહીંયા રહેતા હતા ખંભાત, વડવાઈ રસોઈ કરેલી. અહીંયા ટિફિન નહોતું મગાવ્યું. એ ત્રિભુવનભાઈનું ઘર હતું, છોટાલાલભાઈ હતા, અંબાલાલભાઈનું પોતાનું ઘર હતું, કોઈ બીજા હતા કિલાભાઈ ગુલાબચંદ. એ તો કૃપાલદેવને કહે છે, મને તમે એકાત્રા એક દિવસ છોડીને એક દિવસ સપનામાં આવો છો તમે, એક રોટલી તો મોકલાવે જ ને. અંબાલાલભાઈને હક હતો. અંબાલાલભાઈ ન હોય વઢવાણ ત્યારે ઉગરીબેનને છૂટ હતી રસોઈ કરવાની. અને અંબાલાલભાઈને ક્યાંક એવું આવે દયા જેવું તો ઉગરીબેનને કરવા દે સાથે શાકબાક. એ તો વઢાણે પોતે જ કરતા. સેવાભાવને અવતાર લેવો તો અંબાલાલભાઈનું ખોળિયું પસંદ કર્યું આ કાળમાં. પ્રભુ મિલનનો ઇતિહાસ શું છે? આ ભવે પરમ કૃપાલદેવનો પરિચય અંબાલાલભાઈને કયા સંજોગોમાં થયો? આ ડેસ્ટિની સજ્જાઈમાં આવે છે, ચાહેર ચકોર તે ચંદ્રને મધુકર માલતી ભોગી રે, તેમ ભવિ સહજ ગુણે હોય ઉત્તમ નિમિત્ત સંયોગી રે. પૂર્વના એટલા બધા સંસ્કાર ભેગા થઈ જાય ને એટલે વ્યવહારિક દાખલો આપ્યો છે. યશુજી મહારાજનો ક્ષયોપશમ જબરો, કાવ્ય ચાતુર્ય જબરી અને અહોભાવ જીનેશ્વર ભગવાન પ્રત્યે જબરો. એને નકશી કરી સોના ઉપર, માટીના ઢેફા ઉપર નહીં, તીર્થંકરના જીનેશ્વરના જ્ઞાનીના ગુણ જ ગાયા કર્યા છે. કે ભમરો માલતી ફૂલ ઉપર જ બેસે, એ ગીગો વિષ્ટાની ગોળી ફેરવા કરે કે ચાહે ચકોર તે ચંદ્રને, ચકોર પક્ષી ચંદ્ર માટે ઝૂરે. સૂરજ ઉગે તો રાજી ન થઈ ગયા, એને ચંદ્રની શીતલતા જોઈએ છે. ચાહે ચકોર તે ચંદ્રને મધુકર માલતી ભોગી રહે, તેમ ભવિ સહજ ગુણે હોય. જે છૂટવાનો હોય ને એને સત્પુરુષનો ભેટો થઈ જ જાય. ભેટો થઈ જાય એટલે કાંઈ અનાયાસે નહીં, પ્રારબ્ધ નહીં. પહેલાં એણે મહેનત કરી હોય, ભગીરથ પુરુષાર્થ કર્યો હોય, બી રોપીને આવ્યો હોય. એટલે આ ભવે આપણે એમ લાગે સહેજે સહેજે મળી ગયા. અને કૃપાલદેવ લખ્યું છે અકસ્માત જેવું કંઈ છે જ નહીં. રાગ, અનરાગ, અનુરાગ, સંયોગ, વિયોગ બધું વ્યવસ્થિત કારણને લઈને થાય છે. આપણે એમ કે ને એક્સિડન્ટ થયો હાઈવે ઉપર, પ્લેન ક્રેશ થયો, એક્સિડન્ટ જેવું કંઈ છે જ નહીં. પછી આપણે કહીએ એક એન્જિન બંધ થઈ ગયું, એક પાયલોટ ઊંઘી ગયેલો. તો ઊંઘી ગયેલો ને તો કારણ છે ને, એક્સિડન્ટ ક્યાં થયો? કે હાઈવે ઉપર મોટો એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ ક્યાં થયો? ખાડો હતો, ડ્રાઈવરને ખબર નહોતી એટલે. તો કારણ છે ને, એક્સિડન્ટ ક્યાં છે? અકસ્માત જેવું છે જ નહીં વિશ્વમાં કાંઈ, બધું કસ્માત છે, કારણ વશાત છે. એમ ભવિ સહજ ગુણે હોય ઉત્તમ નિમિત્ત સંયોગી રહે. અંબાલાલભાઈના પૂરના સંસ્કાર હોય. ભવાણીયામાં કોઈ ઓળખ્યું જ નહીં કૃપાલદેવને, ઘરને કોઈ ન ઓળખ્યા જ્ઞાની તરીકે. મુંબઈમાં 10 વર્ષ હતા, કોઈ ન ઓળખ્યું. એ રેવાશંકરભાઈને અહોભાવ હતો. ધીરે ધીરે ધંધો વધવા માંડ્યો. કૃપાલદેવના પ્રભાવને લઈને, કૃપાલદેવની શાખને લઈને ધીરે ધીરે પ્રભાવ ઘટવા માંડ્યો. એટલે કૃપાલદેવને આ મૂંઝવણ હતી કે નિર્વિકલ્પતા છે, એક વિકલ્પ છે કે આનું શું થશે. હું સૌભાગભાઈ કે પડી મેલો ને ભભક, હું જોતો જાઉં કે પછી મુવા પછી મારે ક્યાં જવું છે. કૃપાલદેવ અમે છોડી દઈએ અડધેથી. રેવાશંકરને ક્લેશ થશે, અનંતાનુબંધી બાંધશે કે
કે પહેલાં જે એને ઓળખાણ હતું 339માં પત્રમાં લખે છે, વચનામૃતમાં પત્ર છે ને એ અડધો જ છે, આખો પત્ર ઈડરથી મળ્યો છે એ શ્રી સૌભાગ પ્રત્યે બુક છે એમાં છે. એમાં લખે છે કે અમારી માથે ચક્રવર્તી હોય ને તો અમે એનું ન માનીએ. ગોપાલદેવ કહે છે તો રેવાશંકર કોણ હિસાબમાં? કારણ કે અનંતમાંથી કર્મ બાંધશે કે એ અમને ડર લાગે છે એની ગતિ કઈ થશે. જેના સમાગમના જેના દર્શનના યોગે જેવું છૂટી જાય એની સાથે 10-10 વર્ષથી હું છું એને ઓળખાણ ઘસાઈ ગયું છે કે હવે સાવ એટલે ત્યાંય કોઈ નહોતું ઓળખ્યું. ક્યાં વવાણિયા ને ક્યાં ખંભાત. અત્યારે અહીંયાથી વવાણિયા જવું કે વવાણીથી અહીંયા આવવું હોય તો ગોઠવવું પડે, તો ત્યારે ગાડામાં આવતા બધા. ખંભાત મળ્યા ગોપાલ, અંબાલાલભાઈ મળ્યા, સૌભાગભાઈ મળ્યા સાયલામાં, અને જૂઠાભાઈ તો પૂર્વના પરિચય હતા. એટલે અંબાલાલભાઈને ને ગોપાલભાઈને પરિચય કેવી રીતે થયો એ વાત કરીએ આપણે. એટલે આમ તો અંબાલાલભાઈની પાત્રતા જ હતી એમ જ માનવું પડે આપણે. તો એમ એક્સિડન્ટ થયો, અનાયાસે નસીબ ખીલ્યું, નસીબ ખીલાવડાવ્યું એણે. પહેલાં બહુ મહેનત કરેલી, બી રોપીને આવ્યા હતા. એમને એમ નસીબ ખીલતું નથી કાંઈ. સૂતેલાનું સૂતું જ રહે, જાગતાનું જાગેલું રહે. ભાવથી પાકે એટલે મળી જાય, ભાવથી પકવે તો પાકે, નહીં તો ન પાકે કાંઈ. એટલે વ્યવહારમાં કહેવાય શાસ્ત્રમાં સમજવા માટે કે 5 સમવાય કારણો મળવા જોઈએ: કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવિ બળવાન. 5 કારણ જબ મિલે કાર્ય સિદ્ધિ નિદાન. એમાં પુરુષાર્થ જ 2-4 ને ખેંચી લાવે. મુખ્ય પુરુષાર્થ જ છે. આ તો વિતરાગનો માર્ગ અનેકાંત વાત છે અને જ્ઞાનીએ જ્ઞાનમાં બધું જોયું છે એટલે કે એવી રીતે. એટલે આપણને એમ લાગે એટલે એમ કરીને બેસવાનું તો છે જ નહીં. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, કે ભવથી પાકશે ત્યારે પ્રભુજીને ત્યારે તો ઓળખાણ થઈ. આ વાતથી ને હજી ગોપાલદેવ મળ્યા નથી. અંબાલાલભાઈ આ વાત કરી કે ભવથી ક્યારે પાકે, હમણાં આવશે વાત પછી. એટલે પ્રભુજીને ઓળખાણ થઈ ગઈ કે આ પુરુષ જ મારી ભવથી પકાવે. જે દીક્ષા ન કરી શકે એ ગોપાલદેવ કરી શકે. કેવી રીતે ભેટો થયો? અંબાલાલભાઈનો પુરુષાર્થ તો હતો જ, ઉદ્યમ તો હતો જ, પૂર્વભાવનો. વ્યવહાર એમ કહેવાય કે આકસ્મિક રીતે ભેટો થઈ ગયો. એમ આકસ્મિક કાંઈ નહીં, કારણકારીનો સંબંધ હોય. 7.5 અબજની વસ્તી છે. કેટલા જણાને શ્રીમદ રાજચંદ્રનું નામ ખબર છે દુનિયામાં? એ એમ કે છે જે કોઈ જીવનું કલ્યાણ થવાનું સર્જિત છે અમ થકી, તો 7.5 અબજમાંથી કેટલાનું કલ્યાણ થશે? જેને રાજચંદ્ર નામ ખબર છે એમાંથી એ કેટલાનું કલ્યાણ થશે? એટલે કેટલી જલે જ બને એવી વસ્તુ છે આ. એ નાનામાં નાના બ્રહ્માંડની વાત કરીએ તો રાય કરતાં નાના ટપકાના આપણે મેમ્બર છીએ એ ગ્રુપના. એટલે એ રીતે આપણે ઓછા પુણ્યશાળી નથી કાંઈ. એ વાપરીએ તો હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. પછી ફરીવાર આવો અવસર નહીં મળે કાંઈ. એ તો અંબાલાલભાઈ છોડી જ ન દે ને ધંધો. ગોપાલદેવને મળ્યા પછી અંબાલાલભાઈએ વ્યવહારના કામ કર્યા જ નથી કાંઈ. લખે છે પત્રમાં 12 મહિનાનું કામ 1 મહિના જેટલું સંકોચી લીધું છે, એ મુનિમ સંભાળ્યા છે, હું નહીં. સંવંત 1945માં અંબાલાલભાઈને અમદાવાદના શ્રી છગનભાઈ સાથે ધંધાકીય સંબંધ થતા પત્રવ્યવહાર શરૂ થયો. ધંધો બહુ વિસ્તારવાળો હતો અંબાલાલભાઈનો. ઘણા ખેતર હતા, ઘણા ઘર હતા અને ડબલ સંપદા. અંબાલાલ મગનલાલ જનક પિતા દત્તક ગયા માતા મહને ત્યાં. વકીલ, એ જમાનાના વકીલ હોય એટલે એક હાથમાં કેસ લે એટલે આખું વર્ષનું કમાઈ જાય ને. એને સંતાન નહોતા એટલે દત્તક, એટલે બધી એની મિલકત એને જ મળે ને. એટલે ડબલ સંપદા હતી વ્યવહારે. અને પરમાર્થ સંપદા તો હતી જ. આગમની પાઠશાળા ચલાવતા હતા ખંભાતની. કેવી પાઠશાળા ચલાવતા હતા? એટલી નાની ઉંમરે સામાયિક લઈને બધું કરે ને ધર્મનું કામ. એટલે ગોપાલદેવ નામ પડેલું વાણિયાભાઈ. એટલે ગોપાલદેવને પત્રની કોપી કરવી હોય ને સામાયિકમાં બેસીને કરે. ગોપાલ નાનો થી પડી ગયા સામાયિક નહીં કરતા, એમ સામાયિકમાં જ રહેવાનું છે કે હા વાણિયાભાઈ સામાયિક કરે જ ને. એટલે બધા પત્રોની કોપી સામાયિક લઈને કરતા હોય. 2 સામાયિક 4 સામાયિક, ઘણી વાર 8-8 કલાક હોય. તો છૂટ છે સામાયિકમાં. શાસ્ત્ર આગમમાં લખ્યું છે. પ્રશ્નોત્તરીની છૂટ છે, વિચાર વિમર્શની છૂટ છે, જ્ઞાનીના વચન વાંચવાની, ઉતારા કરવાની, પાકું કરવાની એ છૂટ છે, જાપ કરવાની એ છૂટ છે. અનંત ભેદે છે આ.
એટલે કુપાવદેવને મળ્યા પછી અંબાલાલભાઈએ વ્યવહાર છોડીને અભ્યંતર તપ જ કર્યું છે છેલ્લા દિવસ સુધી. અભ્યંતર તપનો ફાયદો કેટલો હોય? દીક્ષા એ બાહ્ય તપ કહેવાય, ત્યાગે, ઘર છોડી દેવું હોય, આ અભ્યંતર તપ છે. ઉત્તરાધન સૂત્રમાં છે 12 પ્રકારના તપ, એમાં આ સ્વાધ્યાય તપ અભ્યંતર તપ છે. 100 અધ્યાય, 1 કલાકનો સ્વાધ્યાય વ્યવહારિક રીતે 1 ઉપવાસનું ફળ કહ્યું છે. અંબાલાલભાઈ 24 કલાક એમાં જ હોય. 12 મહિનામાં 365 દિવસના ઉપવાસનું ફળ મળે. સંવંત 1945માં અંબાલાલભાઈને અમદાવાદના શ્રી છગનભાઈ સાથે ધંધાકીય સંબંધ થતા પત્રવ્યવહાર શરૂ થયો. વાતચીત દરમિયાન એ જમાનામાં જે પૈસાવાળા હોય ને, બધા શોખ હોય, શનિ રવિવારે બધા આગમ વાંચે, ભલે જેટલું સમજે એટલું, બધા વાણિયાને એવા શોખ હોય. અત્યારે કેમ બધા પૈસા બહુ છે એટલે બંગલા લે, મહાબળેશ્વર, માથેરાન, ત્યારે બધા અપાસરા બંધાવે, જીર્ણોદ્ધાર કરે, એવા બધા શોખ હોય કે ફલાણા શ્રેષ્ઠી. બધા જૂના અપાસરા જોજો, બધાના નામ હોય, સૌભાગભાઈના દાદાનું નામ હોય બધાના. એટલે શનિ રવિવારે બધા ભેગા થઈને આગમની વાત કરે, બધા પુસ્તકાલય કરે. કુપાવદેવ અમદાવાદ નગર શેઠના બંગલે જતા, એટલે શેઠાણી બેઠા હોય, શેઠ ગુજરી ગયા હોય તોય આ મોક્ષમાળાના પૈસા જે આપેલા ને એ મોરબીના અંગત મદદનીશ હતા, એના પત્ની, એણે બધા પૈસા આપ્યા. માણેકબેન કે પતિ તો ગુજરી ગયા છે, ઓછામાં પૂરું હજી કર્મ બાકી હતા, એટલે એનો પુત્ર ગુજરી ગયો ઘેલાભાઈ નામનો. હવે હું એકલી છું, પૈસાને શું કરવા છે કે વિતરાગના માર્ગની પ્રભાવના થાય. એટલે ત્યાં પૈસાવાળા આવી રીતે શોખ હતો, એક ધર્મનો શોખ, આગમ વાંચે, ધર્મ ચર્ચા કરે, ભલે પોતાના સંપ્રદાય પ્રમાણે કરે, પણ વાત તો જિનેશ્વરની જ છે ને. ધંધોનો સંબંધ છે અંબાલાલભાઈ સાથે, અને ધંધામાં શું કરે છે, પત્રવ્યવહાર ધંધાનો શરૂ થયો. વાતચીત દરમિયાન છગનભાઈએ જેઠાભાઈ સંબંધી તેમનો વૈરાગ વિશે વાત કરી કે અમારે એક જેઠાભાઈ પરિચય છે ને, એને વૈરાગ બહુ છે. જેઠાભાઈની ઉંમર 20 વર્ષ, અંબાલાલભાઈની ઉંમર 18 વર્ષ, આ બધા એટલા નાના નાના બધા. ભાઈ શ્રી પોપટલાલ મોક્ષચંદ પહેલી વાર ગોપાલનું દર્શન થયા ને એની ઉંમર 19 વર્ષ હતી. એ કોઈક એવા ગોતતા હતા, આત્મામાં માર્ગદર્શન આપે એવા, એટલે આ બધા કેવડી નાની ઉંમરે ગોતતા હતા. 19, 20, 22 ધંધાના સંબંધ છે. કે પત્રવ્યવહારમાં કહ્યું કે અમારે એક જેઠાભાઈ નામના પરિચય છે ને, એને વૈરાગ બહુ છે કે કાપડના ધંધાની વાત હોય, આવું લખે બધા કોઈ અત્યારે, એ વાત કરે કોઈ? બધા 37 તો દેહ છૂટી ગયો અંબાલાલભાઈનો. એટલે કેટલી નાની ઉંમરે આ બધા આમાં રસ ધરાવતા છે. મારે તમને મળવું છે, હું શોધમાં છું કોઈક જ્ઞાનીની. પોપટલાલભાઈ 19 વર્ષની ઉંમરે તો દર્શન કરેલા એને સૌ પ્રથમ. આપણે આંખ બંધ કરી, આપણે 19 વર્ષે આપણે કઈ દશા હતી? 19 કે અત્યારે ઉંમર શું દશા છે એ વિચારીએ તો 19 ની ક્યાં વાત છે? કેવો વૈરાગ હશે આ! ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પુરિત ભાગ્ય. તેમને તો કઈ સત્સંગ, આ ત્રણેય હતું અંબાલાલભાઈ. સત્સંગ કરતા જ હતા. છગનભાઈ સાથે ધંધાની સાથે સત્સંગ કરે છે. પત્રવ્યવહાર શરૂ થયો. વાતચીત દરમિયાન છગનભાઈએ જેઠાભાઈ સંબંધિત તેઓના વૈરાગ વિશે વાતો કરી કે અમારા એક પરિચય જેઠાભાઈ છે ને, વૈરાગ બહુ છે, કાળ ઝાળ છે, સાવ નાની ઉંમરના. તેઓએ રચેલી એક કવિતા બતાવી. એટલે જેઠાભાઈ એકલા એ જમાનામાં કવિતા બનાવતા, અને કે છગનભાઈનો પરિચય છે એને બતાવી છે કે વૈરાગની કવિતા. એટલે છગનભાઈ અંબાલાલભાઈને મોકલી પત્રમાં કે આ કવિતા એણે બનાવેલી. અંબાલાલભાઈ પૂર્વના સંસ્કારી કે આ તો બહુ સારી છે, એને છપાવી નાખી, પૈસા હતા એટલે બધાને પ્રભાવ ન કરી નાખી ખંભાતમાં. અંબાલાલભાઈએ પૂછ્યા વિના જ એ છપાવી નાખી કે આ તો ભગવાનની વાત છે ને, એમાં શું વાંધો. છગનભાઈને ખબર પડી એટલે છગનભાઈ ઠપકો આપ્યો કે કોણે લખી છે તમને મેં કહ્યું, એને હજી મેં પૂછ્યું નથી, તમે એને પૂછ્યા વગર કેમ છપાવી નાખો છો? મને લાગ્યું આ વિતરાગની વાત છે એટલે તસ્મિચ્છામિ દુક્કડમ. અંબાલાલભાઈ પૂછ્યા વિના છપાવીને, જોકે છગનભાઈએ તો અંબાલાલભાઈને ઠપકો આપ્યો, પણ છગનભાઈએ જેઠાભાઈને વાત કરી. આ કેવો કારણકારીનો સંબંધ હોય કે મેં તમારી કવિતા એક અમારા ધંધાકીય ભાગીદાર છે એને મેં મોકલી છે, એને છપાવી નાખી છે. જેઠાભાઈ કેમ બોલ્યા જ નહીં. ગોપાલદેવ જેનો વૈરાગ વખાણ્યો હોય, આ તો પ્રભાવ માટે જ હોય ને, એમાં છપાવી નાખે તો જેઠાભાઈને ક્યાં વાંધો હતો? આ ક્યાં એને પ્રભાવના જ કરવી હતી ને. અંબાલાલભાઈને ઠપકો તો છગનભાઈ આપ્યો, પણ જેઠાભાઈને આ વાતની ખબર પડી એટલે ટૂંક સમયમાં જેઠાભાઈ એક પત્ર અંબાલાલભાઈને લખ્યો. એટલે છગનભાઈ કહ્યું ને કે તમને પૂછ્યા વગર
મેં કવિતા મોકલી, એણે છપાવી નાખી છે. એટલે જેઠાભાઈ કીધું છે એનું એડ્રેસ આપો મને. એટલે છગનભાઈ એમ કે ઠપકો આપશે એમ. તો જેઠાભાઈએ સરનામું લીધું ને અંબાલાલ પત્ર લખ્યો પરમાર્થનો. કોઈ ઘરાક મળ્યો છે મને. આ કેવો કારણ કાર્યનો સંબંધ હોય. હજી મળ્યા નથી આ ભવે, પહેલા મળ્યા હોય એનો કાંઈ ઉલ્લેખ નથી. પહેલાના ભવે મળ્યા જ હોય ઋણાનુબંધે, નહીં તો આવું બને જ કેમ આટલી વસ્તીમાં. અંબાલાલ પર જેઠાભાઈ પત્ર લખે છે. આ પત્ર અંબાલાલભાઈ જેઠાભાઈની બુદ્ધિ પ્રતિભાની ઝાંખી થઈ. કેવી વિતરાગની વાત કરે છે બધી આટલી નાની ઉંમરે. દેહ જ જે 22-23 વર્ષે છોડી દીધો હોય, ઉંમર કેટલી છે જેઠાભાઈની? કે અંબાલાલભાઈ જે આગમની પાઠશાળા ચલાવતા હતા એ પ્રભાવિત થયા કે આ માણસને જ્ઞાન કેટલું છે, વૈરાગ કેટલો છે. એટલે આપણે આંખ બંધ કરી વિચાર ટોળું કેવું મળી ગયેલું, આ બધું ભેગું થયેલું મહાવીરના માર્ગની પ્રભાવના કરવા માટે. કુપોલદેવ એકલા શું કરે? ચુનંદા શિષ્યો જોઈએ ને. આ ગણધર મળ્યા અંબાલાલભાઈ, પણ બીજા જોઈએ ને કોઈ પૂછવાવાળા સિનિયર, તો સૌભગભાઈ પૂછ્યા કરે અને લખે, અંબાલાલભાઈ ઝીલ્યા કરે. એ સૌભગભાઈ વાંચી લે ને પછી અંબાલાલ પત્રો કે મેં મોકલી દીધા છે અંબાલાલને. હયાતીમાં જ બધું શરૂ થઈ ગયેલું આગમની રચના. અને કુપોલદેવ કહ્યું જ છે મોગમમાં કે અંબાલાલ સિવાય અમે કોઈને માર્ગનો મર્મ નથી. એને કહી દીધું હોય કે હું માવીને તું ગણધર, બસ તું વળગી રહેજે. એને કહી દીધું. કોઈ પૂછે ને ગુરુગમ, આ ગુરુગમ કહેવાય. વ્યક્તિગત ધોરણે કોઈ પાત્ર જીવ મળે એને ગુરુ કહી દે કે તું મને વળગ્યો છે ને આ 100% સાચું છે. પછી ઓલાને વિકલ્પ ન થાય કે વિકલ્પ થાય તો જ્ઞાની કહે જ નહીં. જ્ઞાની ઓળખી ગયા હોય શિષ્યને. શિષ્ય કદાચ ગુરુને ન પણ ઓળખે પૂરા, પણ ગુરુ તો શિષ્યને ઓળખી જ જાય. એટલે ગુરુને વધારે ફિકર છે શિષ્યના કલ્યાણની, ગરજ છે. કુપોલદેવ તો કહ્યું તમારા 6 આના અમારા 10 આના. આપણા પેટનું પાણી નથી હલતું. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ. કુપોલદેવ રડે છે મહાવીર જયંતિ દિવસે કે નિષ્કારણ કરુણ થયું અમારું હૃદય રડે છે. એટલે એને વધારે ફિકર છે આપણા ભાવિની, આપણા કરતા. આ કરુણા, કેવળ કરુણા મૂર્તિ છો દીનબંધુ દીનાનાથ. આ જ દયા. વ્યવહારે મદદ કરી દયા નથી કાંઈ. એ નાખ્યો સંસારમાં ખાડામાં. નોકરી અપાવી દીધી, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, પરણાવ્યો, સંતાન કરાવ્યો, પાસપોર્ટ અપાવી દીધો, માર્ગદર્શન આપ્યું. નાખ્યો પથ્થરો બાંધીને કૂવામાં નાખ્યો એને કે બહાર નહીં આવતો તું ત્યાં જ રહેજે, હું આવું જ પછી થોડા વખતમાં. અંબાલાલભાઈ પર પત્ર પાઠવ્યો. આ પત્ર વાંચતા અંબાલાલભાઈને જેઠાભાઈની બુદ્ધિ પ્રતિભાની ઝાંખી થઈ. એટલે આપણો ખ્યાલ જ છે ને દયા અને કરુણાનો એવો છે ને, એટલે જ્ઞાની ઓળખાતા નથી. જ્ઞાની હોય તો મને એને માન્યાથી વ્યવહારિક ફાયદો થવો જોઈએ, આ આપણો ખ્યાલ છે. એટલે જ્ઞાની ઓળખાય જ નહીં. વચનામૃત 212. તે સજીવન મૂર્તિના પ્રત્યેક દર્શને પણ ઓળખાણ થતું નથી. કેવી સજીવન મૂર્તિ? જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે. 212માં ખુલાસો કરે છે. રિદ્ધિયાદિ યોગ, સિદ્ધિયાદિ યોગ. મને કઈ ફાયદો થાય કે નહીં વ્યવહારમાં? મને 2 પૈસા વધારે મળે કે નહીં નફો ધંધામાં? મારે 2 માંથી ત્રીજી ફેક્ટરી થાય કે નહીં? મારે એક છોકરી છે પણ છોકરો થવો જોઈએ, એટલે કુટુંબ પૂરું થઈ જાય. પછી વર્લ્ડ ટૂર હારે કરશું 4 જણા. મને આવું કઈ આપે છે કે નહીં ગુરુજી? મારા લગ્ન નથી થતા, પરણાવી દે છે કે નહીં? હવે પરણી તો ગયો 8 વર્ષ થયા, સંતાન નથી થતું, ગુરુજી કઈ મદદ કરે છે કે નહીં? આ ખ્યાલ છે એટલે જ્ઞાની ઓળખાય નહીં. રિદ્ધિયાદિ યોગ, સિદ્ધિયાદિ યોગ, ચમત્કાર, અને એના કરતા આગળ પછી આ બધું બરોબર છે. પૂર્વ પુણ્ય કે પાપે બધું છે, કુટુંબ ને પૈસા ને બધું મારા સંપ્રદાયને છે કે નહીં, તો જ જ્ઞાની હોવા જોઈએ. એટલે જૈન જન્મે જૈન હોય ને એ સ્વામિનારાયણમાં જાય ગુરુ ગોતવા, તો સ્વામિનારાયણ વાળા કોઈ હોય એ અહીંયા આવે ક્યારે ગુરુ ગોતવા? જે કુળમાં એ જન્મ્યો હોય આત્મજ્ઞાની એ કુળમાં જ જન્મે, બીજે હોય જ નહીં. આ ખ્યાલ બધાને છે, ધર્મ જોતો હોય કે ન જોતો હોય. આ ખ્યાલ જડબે સલાક બેસી ગયો છે કે જ્ઞાની હોય તો મારા સંપ્રદાયમાં જ હોવો જોઈએ. મારે મોક્ષ કે સંકેત એ બીજી વાત, જ્ઞાની બીજા સંપ્રદાયમાં હોય જ નહીં ક્યારે. એટલે જ્ઞાની ઓળખાતા નથી. પ્રભુજી કે અમે 7 પેઢીનો અમારો બાપ દાદાનો ધર્મ છોડી દીધો. અમે પ્રથમ મિલનમાં જ દીક્ષા ગુરુની આજ્ઞા લઈને ગુરુ બદલાવી લીધા. એને કોઈ સ્વચ્છંદ કર્યો જ નથી. હરકચંદજી મહારાજે દીક્ષા આપી હતી. કુપોલદેવ પહેલી વાર પધાર્યા, આગળ આવશે થોડીક વાત, 47 દિવાળીના દિવસોમાં. એટલે હરકચંદજી મહારાજ કહે છે, એણે વાત સાંભળેલી પ્રભુજી પાસેથી
એટલે પત્રો ને અંબાલાલ બધા હોય કે આવા છે જ્ઞાની, કે અવધાન બતાડો. ગોપાલ હવે અવધાન છોડી દીધા છે, ના બતાડો. ગોપાલદેવને જ્ઞાનમાં લાગ્યું કે આને બતાડીશ ને તો કંઈક લાભનું કારણ છે. 8 અવધાન બતાવ્યા. પછી ગોપાલદેવ કહે છે આ કાળે ક્ષયિક સંગીત હોય? પ્રભુજીના ગુરુ હરજી મહારાજ કે ના હોય. ક્યાં લખ્યું? તો કે થાણંગ સૂત્રમાં. હરકચંદજી મહારાજ કહે છે લાવો થાણંગ સૂત્ર. ગોપાલદેવ કહે છે પાના ફેરવે છે, મળતું જ નથી. હોય તો મળે ને. એ બોલેલા મહાવીર સામે ગોપાલદેવ બાજુમાં ઊભા હતા કે આ કાળે શું હોય ને શું ન હોય. તો બતાવો. તો તરત જ ગયા મહારાજ લેવા માટે. પ્રભુજી બધી વાત લખે પાના ફેરવે મળતું જ નથી, કેવી રીતે મળે? ગોપાલદેવ બતાવો મને ક્યાં લખ્યું છે કે ન હોય. અવધાન બતાવ્યા. ખબર પડી આ છે કોઈ જ્ઞાની. પ્રભુજીને ખબર પડી કે રાજી થયા છે ગુરુજી આપણા. બધું પતી ગયું પ્રોગ્રામ. ખંભાતના મુમુક્ષુ બધા છૂટા પડવા માંડ્યા. તો 1-2 હોય ને હજી સિનિયર મુમુક્ષુ સાધુ પાસે વયાવચ કરવા માટે, એની સામે પગે લાગે તો ગોપાલદેવને દેકારો બોલી જાય ને. એટલે પ્રભુજી દીક્ષા ગુરુને પૂછે છે, હું અવધારું ઉપર જઈને. ગુરુની આજ્ઞા લઈ ઉપર ગયા, 3 નમસ્કાર કરીને ગુરુ બદલાવી લીધા. સ્વચ્છંદ કર્યો જ નથી પ્રભુજીએ. ભોળા હતા પ્રભુજી. પ્રભુજી જેવા કોઈ વિચક્ષણ થયા જ નથી. એક જ દાખલો છે આ. ગુરુને ઓળખ્યા અને શિષ્યને ઓળખ્યા. કોઈ ગુરુને ઓળખે. ગોપાલદેવને તો ગુરુ ઓળખવાની જરૂર જ નહોતી, પોતે જ પૂર્ણ જ્ઞાની હતા. શિષ્ય ઓળખી ગયા ગોપાલદેવ, સૌભાગભાઈ, જેઠાભાઈ, પ્રભુજી, અંબાલાલભાઈ બધા. પ્રભુજી શિષ્યને ઓળખ્યા. પોતે જ જેને બ્રહ્મચર્ય વ્રત આપેલું 14 જણા, એ બધા બાજુમાં. અને 2 છોકરાના બાપને બ્રહ્મચારી નામ આપીને ચેલો નિમ્યો કે તમે આજ્ઞા આપજો આ માર્ગની, સજાત્મક પરમગુરુની 20 દુઆ. એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. જાહેરમાં બોલ્યા. એક જ દાખલો છે. ગુરુને ઓળખે, ચેલાને ઓળખે. એને ઓળખાણ કેવી રીતે થયું ગોપાલદેવનું? અંબાલાલભાઈ જ છે પાયામાં. પાછી એ વાત આવશે. જેઠાભાઈની બુદ્ધિ પ્રતિમાની ઝાંખીથી અને ભાઈ ત્રિભુવનદાસને આ વાત જણાવી. અંબાલાલભાઈ જેમ છગનભાઈ અંબાલાલભાઈની વાત જેઠાભાઈને કરી, એમ અંબાલાલભાઈ ત્રિભુવનભાઈને વાત કરે છે કે મારા ધંધાકીય સંબંધ છે. એણે આ કવિતા મોકલી, એ લખનાર જેઠાભાઈ, એનો મને પત્ર આવ્યો છે. આવા છે, આપણે મળવું જોઈએ. આ માણસ બધા 18 ને 20 વર્ષે આવા સત્સંગ માટે મળવાની વાત કરે છે. ત્રિભુવનદાસને આ વાત જણાવી. પછી તો એક વખત ગયા હતા અમદાવાદ લગ્ન પ્રસંગે, પણ ત્યારે જેઠાભાઈનો મેળાપ થયો અને લગ્નના વરઘોડામાં જવાબ વાત થઈ. 9 વાગી એટલે જાન શરૂ થઈ. જેઠાભાઈ નવું ધોતિયું જ પહેર્યું છે, પાઘડીને બધું. અંબાલાલભાઈ તો લગ્નમાં ગયા હતા જ નવા કપડાં પહેરીને. ત્રિભુવનભાઈને બધા, છગનભાઈને બધા કે ચાલો વરઘોડો શરૂ થાય છે. આ તો બધા શ્રેષ્ઠી નગર છે, બધા પૈસાવાળા આગળ જ હોય ને. કે ચાલો કે લગ્નના વરઘોડા જેવા વાત થઈ. એટલે જેઠાભાઈ ક્યાં પ્રતિબંધ કરું? ઉઠવાની તાકાત નથી, પગ તૂટી ગયા છે. સંસારમાં ઉઠવાની તાકાત નથી. ગોપાલદેવને પત્રો આવતો તેને જેના વચનથી એની કમર ઉપર માર પડે, વચનરૂપી લાકડીનો પ્રહાર, 454મો પત્ર, એનું બળ સંસારમાં પરીક્ષણ પણ પામે. ઊભા કેવી રીતે થઈ શકે? જેઠાભાઈ ઊભા જ નથી થતા વરઘોડામાં જવા માટે. એટલે ગોપાલદેવે લખ્યું છે ને, એ જેઠાભાઈને આત્મસાત થયેલું. એટલે કે ક્યાં પ્રતિબંધ કરવું? અંબાલાલભાઈ તો અભ્યાસી આગળ કે આ શું વાત કરે છે, પ્રતિબંધ ક્યાંનો? આમાં લગ્નમાં જાય પ્રતિબંધ થાય? આપણે સપને વિચાર આવે, કોઈનું આમંત્રણ આવ્યું કે લગ્નમાં આવજો, આ પ્રતિબંધ થશે, મને એવો વિચાર આવે અત્યારે? 20મી વર્ષે આ 80 વર્ષે જઈને સેલ્ફી પડાય આવે ને, પાછો સ્ટેજ ઉપર ઊભો રહીને, કપડાં સીધા કરીને, બરોબર ફોટો પડે એટલે વાળ સીધા કરીને, પછી પાછું બતાવે બધાને. ઓલા ડાબી બાજુ 3જો નંબર છે ને, એ હું છું. તું કાગળિયો થઈ ગયો. તું આ શરીરે નથી, તું કાગળિયો થઈ ગયો. લાલ કલરનો, પીળા કલરનો. બુદ્ધિથી આપણે માનવા તૈયાર નથી આ બધી વાત. આ તો ફરીને ઘસ કરીએ ને, ત્યારે ક્યાંક તિરાડ પડે, અનંત અનુમતિની ભેખડ તૂટે, પછી ત્યાં કાણામાંથી પછી ધીરે ધીરે બધું ખરવા માંડે, પછી બિલ્ડિંગ તૂટે અનંત અનુમતિ. અહીંયા સુધી આવે છે જીવ. ગોપાલદેવ ગાંધીજીને લખે છે ગ્રંથિ ભેદ સુધી, પાછો થાકીને વયો છે. નાના એમ હોય કે પછી આ સુખ વયું જશે તો? એટલે જૂનું ઠીકરું અને સડેલું અન્ન કદન ઉપમિતિ ભવ પ્રપંચમાં લખ્યું છે. આ દ્રમકની જેમ, હિનપુણની જેમ એ જ રાખી મૂકે છે. તો આવા જ્ઞાની કોક મળે, એના વચન મળે. બ્રહ્મચારી આવી શોધમાં જ હતા, પણ બેને તો વિલ્સન કોલેજના BA.
કે ના, મારે તો આત્મા સાધવો જોઈએ. જોગોનું જોગું બન્યું. અગાસમાં આવ્યા ને પહેલી વાર, પછી તો બધી લાંબી વાત છે, પ્રભુજી સામે આવ્યા ને બધું. પછી લખે છે ઘણા વખત પછી શું થયું, એને આખો ઉપમેથી ભાવ પ્રપંચ ઉતારી દીધો. એ દ્રમક હિંડપૂર્ણી કે હું છું, પણ આપણે બધા આ બધું મળ્યું. હરિનામ હીરા વેચાય, ખપા વગર ખરી કિંમત ન થાય. આપણે એનું હું મારું જૂનું છોડીશ નહીં કાંઈ. એ વાહ 3 દિવસ ગંધાતું દહીંની કઢી છે, છોડને તને બાસુંદી આપે તાજા દૂધની. બહુ તો કે હા હું લઈશ, પણ ઓલું તો રાખીશ જ. ઓલું બગડી જશે, ના એ રાખીશ તો આપો. તોય જ્ઞાની કે રાખે તોય લે. લખે છે, હું દ્રમક સમહીન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો. સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર ત્રણી કૃપા નજરે પડ્યો. ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસા મે મળ્યા. મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા. સ્થુતિત રાજા, સિદ્ધર્થી ગણીએ લખ્યું છે સુસ્થિત રાજા, એટલે ભગવાન બેઠા છે ઉપર. અગાસમાં પંચ ધાતુની પ્રતિમા છે ને મેઇન દરવાજાની ઉપર. બ્રહ્મચારી પ્રવેશ પામે છે કે મારી ઉપર એની દ્રષ્ટિ પડી. પ્રભુજીને ખબર પડી ગઈ કે મારા સ્વામી એની સામે જોવે છે, એટલે મારા સ્વામીનો આ આશ્રિત છે ને, સામે ચાલીને મારે મદદ કરવી પડશે. દોડ્યા મદદ કરવા માટે કે ઘરાક આવી ગયો સાચો. લખે છે પ્રભુજી એક જગ્યાએ પરિચય લખ્યું છે કે જ્ઞાની તો પોતાના પગ આગળ બેઠો હોય ને તો એ કંઈ આપે જ નહીં, અને પાત્ર હોય ને રસ્તે જાતો એને બોલાવીને આપે કે અહીંયા આવો. મુજે દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બેડ્યા, મહેનત કરી. દ્રષ્ટિ રોગ મિથ્યા તો કાઢી નાખ્યું કે નહીં છોડું હું મારું જૂનું. કાંઈ વાંધો નહીં, તું બાજુમાં રાખ, આ લે. તારું ઠીકરું બદલાવ કે ના મારું ઠીક તમે નહીં આપો તો આ સોનાનું આપે છે, ઓલું માટીનું હતું તો ઠીક રાખ. બસ ધીરે 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 રોગ મટવા માંડ્યો ને સારા ખોરાકથી. લડસડ જે ખાતો બંધ થઈ ગયો. નહીં તો ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. આ સંપ્રદાયના લડસડેમાંથી બહાર આવી ગયો, તંદુરસ્તી આવી, હવે ઊભો રહેવા માંડ્યો આ માર્ગમાં. પછી ખેંચી લીધું ઓલું, પકડીને આંખમાં આંજણ નાખી દીધું. વિમલા લોકે આંજીજી, દ્રષ્ટિરોગ વયો ગયો. અંજન છલાકા કરી, આ અંજન છલાકા હળી લઈને નાખે. ભગવાનને અંજન છલાકા હોય એ તો કેવળ જ્ઞાની છે. આ તો જૈનેતરમાંથી આવ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠાને એવું. કેવળ જ્ઞાનીને શરીર હોય, તમે જ્ઞાન આપશો એને. આ વૈષ્ણવમાં પ્રાણ પ્રતિષ્ઠાનું એ જૈનમાં ઘૂસી ગયું છે. આ ઇતિહાસ વાંચીએ, જૈન આગમમાં વાત જ નથી આ બધી પ્રાણ પ્રતિષ્ઠાની. કાંઈ 32માં નથી, 45માં નથી, અને પંચપરમાગમમાં નથી આ વાત ક્યાંય. આગમમાં પાછળથી નાખ્યું છે બધું, થૂકે કાગળ ચોંટાડવા માટે. લગ્નના વરઘોડા જોવા બાદ વાત થઈ કે ક્યાં પ્રતિબંધ કરવું. પૂજ્ય જૂઠાભાઈના આ શબ્દો જાણે વિદ્યુત પ્રવાહ વીજળીના કરંટ જેમ અંબાલાલભાઈને છેક અંતરના ઊંડાણમાં ઉતરી ગયા. કે તમે શું બોલો છો? જૂઠાભાઈ કે બોલતા જ નહીં અંબાલાલભાઈ સાથે, તરત ડગલામાંથી કાગળ કાઢ્યો, આ બોલું જ કહું. આ શું છે કે કોણે લખ્યો છે? તો એ જ્ઞાની છે મુંબઈમાં, અમે એનો સત્સંગ થાય છે. હું ઉતારી લઉં, જૂઠાભાઈ ઉતારી લઉં. ઉતારવા માટે તો આપ્યો હતો મૌનમાં. એનું સરનામું લખી લઉં, હું જવાબ આપશે. એ મને ખબર નથી જોડાભાઈ કે જવાબ આપશે કે નહીં. સરનામું લખી લો, લખો કે આપવો છે તો આપશે, પાત્ર હશે તો આપશે. આપે એમ કુપોલ તો જવાબ. પરમ કુપોલના પત્રો વાંચવા મળ્યા ને જૂઠાભાઈ પાસેથી મુંબઈનું સરનામું અને સહમતિ મેળવી કુપોલદેવ ઉપર પત્રો ઉપર પત્ર લખે છે. 5 પત્રો લખે. કુપોલદેવ જવાબ જ નથી આપતા, પરીક્ષા કરે. આપણને અપમાન લાગે. મિસ કોલ તમે ઉપાડતા પછી એ નથી કરતા, 2 કલાક પછી આપણે એમ કહીએ ને 5 પત્રો લખે, જવાબ જ નથી આપતા. તાર કર્યો, કોઈ બધું જવાબ જ નથી આપતા. તારનો એ જમાનામાં તાર આવે એટલે મગજમાં વાત કરે, તાર આવે ને લગભગ ગુજરી જ ગયો હોય. બધા દૂરથી જોવે, એટલે ટપાલી આવે ને એટલે થોડથોડ થવા માંડે. તાર આવે તો કોપલ તો જવાબ જ નથી. કોપલ તો જ્ઞાનમાં બધું ખબર હોય ને, જવાબ જ નથી આપતા. એવી પરીક્ષા કરી છે બધાની. આ ખંભાતના શ્રીમંત ધીમંત હવા અને આત્મા માટે પત્ર લખે છે કે મારે તમારા સમાગમ જોઈએ છે. કુપલ તો જવાબ નથી આપતા. આપણે કોઈક આવી પરીક્ષા કરે તો આમે નથી આવતા, તો પછી કોઈ આવે? અપમાન લાગે ને. કેવી જિજ્ઞાસા છે આ લોકોને. તમે ત્યાં પાછું ઝવેરાતનો ધંધો જ કરો જ ને. પ્રભુસિંહને એમ કે કુપોલ તમે સાધુ છે ને, કુપોલ પ્રભુસિંહ સામે પૂછ્યું તમે સાધુ છો એમ પૂછ્યું હોત તો
ના, હું સાધુ નહીં કે ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં. એમ પૂછ્યું તો તમે સાધુ? ફેટો છે, ડગલો છે, ખેસ છે. અહીંયા ત્યાગ ભેળ્યો, વૈરાગ ભેળ્યો. અમે ત્યાગે નથી ભેળ્યો, વૈરાગે નથી ભેળ્યો. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. નમસ્કાર કેમ તે જૈન? આપણે આંખ બંધ કરી વિચારીએ, 14 વર્ષ મોટી ઉંમરના જૈન સાધુ મુંબઈના કોઈ વેપારીને નમસ્કાર કરે 3 વાર પ્રથમ મિલનમાં. એક જડીબુટી આપે, મંત્ર તંત્ર માદળિયું, કે તમે વ્યાખ્યાનમાં વાચસ્પતિ થઈ જશો, લ્યો. અને ખરેખર થઈ જાય, પછી બહુ ઘરે તો માને. પ્રથમ મિલનમાં કેવી રીતે માને? અને એને કેમ આચાર્ય થવું હતું? એ કે મારે સંકિત આપો, તમે બ્રહ્મચર્ય આપો. આ બધું ન ખબર હોય ને વાત તો જોગ જેવું લાગે ને. 2 છોકરાના બાપ, હજી 2 છોકરા બાકી છે ગોપાલદાને, એની પાસે બ્રહ્મચર્ય દ્રઢતા માગે છે. 100 મહિનાનું છોકરું છોડી દીધું એ સાધુ. બ્રહ્મચર્ય દ્રઢતા કોઈ બ્રહ્મચર્ય પાસે મગાય ને. એટલે કેવી ઓળખાણ હશે આ? વખાણ કોના કરવા? ગોપાલદાન ના કે પ્રભુશ્રીજી ના કે અંબાલાલભાઈ ના? એકને ઓળખી જશે એટલે બધાને ઓળખી જશે. બ્રહ્મચર્ય કે શ્રીમદ રાજચંદ્રને ઓળખોવાળા જે છે ને એને ઓળખીએ ને આપણે, પછી શ્રીમદ રાજચંદ્ર ઓળખાય, સીધા ન ઓળખાય. મહાવીરને ઓળખવાય ને તો મહાવીરને ઓળખનારને ઓળખવા પડે પહેલા. કુપોલદેવ મહાવીરને ઓળખે કે આપણે ઓળખીએ? એટલે પહેલા કુપોલદેવને ઓળખીએ તો જ મહાવીરને ઋષભના તો ઓળખાય, નહીં તો ન ઓળખાય. પરમ કુલના પત્રો વાંચવા મળ્યા અને પૂજ્ય જેઠાભાઈ પાસેથી મુંબઈનું સરનામું અને સહમતિ મેળવી અને કુપોલદેવને પત્રો ઉપર પત્રો લખ્યા. જવાબ ન મળતા તાર કર્યા. પહેલા તારમાં જવાબ નહીં, બીજા તારમાં પછી ખબર પડી એમ કુપોલદેવને કે આ અહીંયા આવીને ઊભો રહી જાય કે હું આવું છું, જો તમે જવાબ ન આપો એટલે કે હું અવસરે આવીશ ત્યાં દિવાળી ઉપર. એટલે સત્સંગને ખેંચી લેવા અંબાલાલ કે ન કેમ આવે? વિતરાગ રાગી છે. વિતરાગ મોહન વિજય મારા સ્તવનમાં કહે છે તમારું નામ વિતરાગ છે ને ખોટું છે. એટલે વ્યાસસ્તુતિ અલંકાર કહેવાય, ઓળંબો આપે છે કે તમારી ભક્તિ કરે એને તમે મોક્ષનો માર્ગ આપો, સંકિત આપો, કેવળ જ્ઞાન આપો, મોક્ષ આપો, તમારી જેવા બનાવી દો. તમે રાગી છો કે નહીં? સેવા ગુણ રંજ્યા ભવિજનને જો કરો તમે વડભાગી, તો તમે સ્વામી કેમ કહેવો નિર્મમ ને નિરાગી? પ્રભુજી ઓળંબડે મત ખીજો. ઋષભનાથ ભગવાનને કહે છે કે તમારી ભક્તિ કરે એને તમે મોક્ષ આપો, તમારી ભક્તિ ન કરે એને કાંઈ સંસાર પરિભ્રમણ મળે. તમે રાગી તો છો જ, તમે ક્યાં વિતરાગી છો? તો તમે સ્વામી કેમ કહેવો નિર્મમ અને નિરાગી? પ્રભુજી ઓળંબડે મત ખીજો. જે હકીકત છે એ કહું જ કે તમને મોહન વિજય બધા સ્તવન બધા તીર્થંકરના આવા જ લખ્યા છે ઓળંબા આપીને. એટલે ભક્તિનો પ્રકાર છે, વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. આને નિંદા નથી કાંઈ ભગવાનને. પ્રીતમદાસે આવું જ કર્યું છે. કૃષ્ણ શ્યામ વર્ણો કનૈયો, કાળા કલરની વસ્તુ અડું જ નહીં કે હવે હું રીંગણાય નહીં ખાઉં, કાળા કલરના હોય ને કે હવે ખાશે જ નહીં. ગોપી કે જ છે ને કાળી એક વસ્તુ હાથ જ ન લગાડું, નટખટ કનૈયો કે માખણ ચોર. ભક્તિનો પ્રકાર છે. પરમ કુબલના વચનો વાંચવા મળ્યા, તાર કર્યા. કુપાવદેવને પત્રો તો લખવા પડ્યા. સ્વયં 1946માં પધારવું પડ્યું. આ સાથે કુપાવદેવ પોતે લખ્યું છે 201માં. પોતાનો અનુભવ થયો છે કુપાવદેવને કે વિતરાગ નથી. પાત્ર જો હોય તો વિતરાગ પૂરી કૃપા કરે આપણા ઉપર, એના ભક્તના રાગી થઈ જાય. કેવા રાગી થઈ ગયા? છેલ્લે દિવસે ભગવાન મહાવીર ગૌતમ ગંડોનું કલ્યાણ કરીને ગયા ને. ઋષભ ભગવાન કેવા રાગી હતા માતાના, સામું જ ન જોયું. ઋષભ તારી પાછળ રડી રડીને મારી આંખ પોપટી થઈ ગઈ, હું આંધળી થઈ ગઈ, સામું જ ન જોતા. રાગ હતો એને. આ રાગ મોક્ષે મોકલી દે સીધા. આપણે એ જોતું જ નથી. એટલે પછી આપણે એવા રાગીને ગોતે જે આપણી વ્યવહારિક રુચિને પોષે. એટલે અનંતકાલથી કરતો તો એ થાય. પછી બધું અનંતકાલથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવંત. આ શીખવાડે કોણ આપણને કે આ દયા કહેવાય? એમ એને કરીને બતાવ્યું ને. કાકા કાલેલું કે જે આ પ્રયોગ વીર હતા છેલ્લે દિવસે જબકબા 25 વર્ષની. છઠે શું કરશે? પાંચમે તો દેહ છોડી દેશે. પછી મળશું ક્યારે? અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં. તો કે દૂર રાખજો એને, નથી મળવું. દેવા માત્ર નથી મળવું. આપણને કોણ શીખવાડ્યા તો દયા કોને કહેવાય? આપણને એમ કે મા બાપને વર્લ્ડ ટૂર કરાવે એટલે મા બાપ શ્રવણ થઈ જવાય. એને બળે છે પેટમાં બહુ માને, એટલે રાત્રે 11:30 વાગે આઈસ્ક્રીમ આપે ઠંડો, એટલે સેવા શ્રવણ થઈ જવાય.
કે જાપ કરાવાય કે સમાધિ મરણ કરો, અલ્સર ફાટી જતું હોય તો. એક જ સેવા છે કે પોતાના આશ્રિત કે માતા પિતા કે ખરા સત્સંગી સમાધિ મરણ કરે કે વિતરાગનો ધર્મ પામે, આ સેવા છે. બાકી કોઈ સેવા દયા છે જ નહીં. બાકી બધો વ્યવહારે વ્યવહાર. આપણે અનંતકાલથી એ જ જોઈએ છીએ. આપણે પોતાને દેહ માને છે, સામેવાળાને દેહ માને છે. રાગના પાઠના વિવેચનમાં બ્રહ્મચારીએ સમજાવ્યું છે, શિક્ષાપાઠ 44 રાગ મોક્ષમાળાનો, કે પોતાને શરીર માને છે, સામેવાળાનું શરીર માને છે. એટલે એકબીજાના શરીરની સરભર અને ધર્મ સમજે છે. વધારે વધારે સમાજ સુધારક થાય, સંત થાય, અહીંયા સુધી આવીને ઊભું રહે. શું મોતી અવતરણ લોહીના બાટલા ચડાવો, ઝાડવા ઉગાડો, રસ્તા પોળા કરો, એટલે ટ્રાફિક ન થાય. ટ્રાફિક ક્યારે થયો? આશ્રમમાં, મંદિરમાં થયો આ ટ્રાફિક ક્યારે? કેવલ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે નિર્વિકાર, તો પ્રેમમય પરાભક્તિને વશ છે. પાછા એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા ગુપ્ત જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. વચનામૃત 201 મથાળે લખ્યું, જ્યારે કુપાઓને આજે સવારે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ ત્યારે સ્વાભાવિક હમણાં તમારી દશા કેમ વર્તે છે? તો કે આજે સવારે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે. તમે લખ્યું એટલે કહીએ છીએ. માસો 30 ગુરુવાર સંવત 1947 સમકી શુદ્ધ પ્રકાશ્યું રે ધન્ય રે દિવસ આહો. એને મથાળે લખ્યું જ કુપાલદેવે કે નિર્વિકાર છે પરબ્રહ્મ એટલે પરમાત્મા, પણ તોય પરભક્તિ તો પછી વશ જ છે. એટલે રાગી થવું પડે એને. એ ભક્તના રાગી છે. ના પાડે છે ઘરના બધા કે અમારું નાક કપાઈ જાય છે, અમે નહીં જવા દઈએ સૌભાગભાઈને, તોય લઈ જાય છે જોખમ કરીને. ક્યાં એમ્બ્યુલન્સ લઈ ગયા હતા, હારે ડૉક્ટરને બધું, ઈડર લઈ ગયા. અત્યારે સાયલાથી ઈડર જવું હોય, ખંભાતથી ઈડર જવું હોય અત્યારે, કેટલા જણા કીધું અમે આવશું કે બહુ લાંબુ છે એટલે ન આવ્યા કે અમે. અત્યારે 8-10 જણાએ નામ લખાવ્યા હતા, ફસકી ગયા છેલ્લે કે બહુ દૂર પડે. તો ત્યારે કેટલું સાયલાથી ઈડર કેટલું દૂર પડે? એને લઈ ગયા. ઓલે કે અમારે શું નાક કપાઈ જશે કે અમારા ઘરમાંથી તમે નવકાર કાઢી નાખ્યો કે કુપાલ તોય જઈને ઉભા રહે પાછા. કેટલી દયા છે અંબાલાલભાઈ ઉપર. આંખ બંધ કરીને વિચારીએ આપણે, હું કોઈક મહેમાનને લઈ આવું, મારાથી મોટા મહેમાન મારા ઘરે, મારા ફાધર એને ખીજાય બધાની વચ્ચે કે તમે મારા છોકરાને શું કર્યું, બગાડી નાખ્યો, મારી દશા શું થાય? આપણને વિચાર આવે ક્યારે? કેમ કે આપણે આવા પ્રસંગમાં કઈ આપણે ઓલામાં છે જ નહીં કાંઈ. બાપા હારે જ વર્લ્ડ ટૂર ગયા એટલે આવા પ્રસંગ ક્યાંથી આવે? કે અધ્યાત્મમાં મા બાપે ના પડ્યું હોય કે છોકરાએ મા બાપને ના પડ્યું હોય, એવું બને જ ક્યાં? એટલે આપણે આ હોય જ નહીં ને. વિષય વિચારનો વિષય જ કેવી રીતે હોય? કુપાલદેવ આવ્યા છે, ઉતર્યા છે તો રાજ છે, એમાં પાછા આવ્યા અહીંયા અંબાલાલભાઈને ઘરે. એમ કુપાલદેવને તો જ્ઞાનમાં ખબર હતી, અને એ તો ખબર જ હતી કે કોઈને ગમતું નથી. આ પ્રભુજીને ખબર હતી, એટલે તો ઉપર નમસ્કાર કરવા ગયા કે હરકચંદી મહારાજને બીજા મહારાજ આ સાખી નહીં શકે ખંભાતના, એટલે તો ઉપર નમસ્કાર. એટલે બધાને ખબર હતી, તો એ કુપાલદેવ સામે ચાલીને પાછા આવ્યા અહીંયા. એટલે આક્રોશ વચન બોલ્યા. અંબાલાલભાઈની દશા શું હશે? કુપાલદેવ તો પ્લાન સાથે જ આવ્યા હોય, ક્ષમતાથી, એને કાંઈ ન થાય. એ આત્મન આવી જોઈએ કે પૂર્ણ વિતરાગતા કોને કહેવાય, એટલે આનંદ આવે એને તો વિતરાગતાનો. કુપાલદેવને આવું કોઈક બોલે ને કાંઈ ન થાય એટલે. પણ અંબાલાલભાઈને શું થાય? મારા ધણીનું અપમાન. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એટલે તોય આવવું પડે કુપાલદેવને અહીંયા. એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા. કુપાલદેવને અનુભવ થયો કે મને પરમ તત્વ પરબ્રહ્મ વશ થઈ ગયું. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. ત્રિલોકનો નાથ જેને વશ થઈ ગયા છે. 213મો પત્ર. એ 3 લોકનો નાથ કોણ? શુદ્ધાત્મા સિદ્ધ ભગવાન. એના માલિક કોણ છે? સિદ્ધાત્માના શુદ્ધ આત્માના શ્રીમદ રાજચંદ્ર. તો મારે શુદ્ધ આત્મા જોતો હોય, તમારે ક્યાં જવાય? જેની આગળ હોય એની આગળ જવાય ને. એની આગળ એ 3 લોકનો નાથ છે, એની પ્રોપર્ટી છે. મારા ઉપર દયા આવે ને, અને એમ લાગે આ પાત્ર છે, મને આપી દે શુદ્ધાત્મા. દાતા મોટું કે દાન મોટું? જૈનેતરમાં પ્રશ્ન પૂછ્યો છે કે દાતા મોટા કે દાન મોટું? આપણે દાનને પકડીએ છીએ.
દાન નહીં, દાતા આપે તો દાન, દાન અકર્તા છે. સિદ્ધ ભગવાન કઈ કરે નહીં હવે. એટલે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. એટલે અનંત 24 કરતા શ્રીમદ રાજચંદ્રનો મારો પર વધારે ઉપકાર છે એવું હોય, આશા જ ન થાય તો કુપોલદેવ આશા જ ન કરી આત્મસિદ્ધિમાં તીર્થંકર ભગવાનની. આ ગાથાનો આ અર્થ છે, આગળ આવશે. અંબાલાલભાઈ અર્થ કર્યો છે અને કુપોલદેવને મોકલ્યો. તો અત્યાર સુધી વાંધો ન હોય સીધા એમ કહીએ 24 તીર્થંકર કરતા શ્રીમદ રાજચંદ્રનો મારા ઉપર વધારે ઉપકાર છે, તો હજી બહુ ન સમજે. એમ કે મહાવીર સ્વામી કરતા શ્રીમદ રાજચંદ્ર મારા ઉપર વધારે ઉપકાર છે, આવું નહીં બોલો, આશાત ન થાય. એને સાત કુપોલદેવ આશાત ન, તને ખબર છે આશાત ના શું ને સાત ના શું હોય, કુપોલદેવ નથી ખબર. એ કે છે એના ઈષ્ટદેવ પરમાત્મા પાર્શ્વનાથ, એના ચરણમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છે, એ આશાત ન કરશે પાર્શ્વનાથ. હું ભક્તિ કરીશ પાર્શ્વનાથ ભગવાનની. આપણે ભક્તિ ક્યાં ખબર છે? જ્ઞાનીના વચને વાંચીને જ્ઞાનીને જ માપે જ પાછો. એ તેરી જૂતી તેરે સિર પે આશાત ના કરે છે. કેવલ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરભક્તિને વશ છે, હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. અને પછી આખી વાત કરે છે કે અમને સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે, એટલે વશ છે. એ સૌભાગભાઈને વશ થઈ ગયા, કૃપાલદેવ અંબાલાલભાઈને વશ થઈ ગયા, જૂઠાભાઈને વશ થઈ ગયા. 7 દિવસ બાકી હતા ને દેહ છોડવાના, છઠ્ઠે દિવસે ગયા ત્યાં, આખી રાત રહ્યા ત્યાં. જૂઠાભાઈ 5 પત્રો લખ્યા, જવાબની તાર ઉપર તાર, છેલ્લો તાર કર્યો. પછી જ કુપોલદેવ બરોબર અહીંયા આપણે એમ થાય કે આ દેહ છોડી દે તો શું થશે, આપણે વાંચતા હોય ત્યારે આપણને એમ થાય કે કુપોલદેવ નહીં પહોંચે તો. કુપોલદેવને તો જ્ઞાન હોય ને, તો બરોબર પાત્ર થાય. પછી લોખંડ બરોબર તપે, પછી ગણ મારે એટલે ધારો ઘાટ ગળાય. પછી તપવું પડે. આ ઠંડક ગોતે છે, તપે ત્યારે કર્મ ઢીલા પડે, ઉદીણા કરીને તપવું પડે. એર કન્ડિશન નહીં, પંખો બંધ કરી દેવો પડે હોય તોય. પંખો હોય ને તો બંધ કરી દેવો પડે, પછી તપે, પછી કર્મ ખપે. ભગવાન ભક્તિના ભૂખ્યા છે, ભક્ત બોલાવે કે દોડી આવે. આવી જ ભક્તિ અક્રૂર, ઓધવ અને ગોપીની છે. હવે બોલવું જ નથી કનૈયારે કે. એટલે ગોપી છે ને એમને વહી જાય પનિયાર કે હવે આવે ને તો હવે વાસળી વગાડે, આપણે જવું જ નથી હવે. એટલે પનિયારી જાય ને કૂવા કાંઠે, એટલે કનૈયો ત્યાં જ જઈને બેસી જાય આંબા ડાળે અને શરણાઈ વગાડ્યા. હવે જોવું જ નહીં ને સામે, ના તો પછી પાણી ભરવા જાય ત્યાં ઊભો રહે. પછી તો બધી વાત કરી છે પ્રીતમ એને સુરદાસે કે નટકટ બે શરમ છે કે શરમાતો નથી. પાણી ભરવા જાઉં ત્યાં તો ઊભો રહે છે, હું નાવા જાઉં ત્યાં સામે ઊભો રહે છે કે, હું એકી જાઉં બેકી જાઉં ત્યાંય ઊભો રહે છે કે નટકટ શરમાતો નથી કે. એ ક્યાં નવરો હતો કનૈયો, એ તો શાહિદ સંપીનો ધણી હતો. આના ભાવ છે એવા, શું હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવું સફળ તો લેખું રે. એના ભાવ છે કે જમવા બેસ્યું ત્યારે સામે, પાણી ભરવા જવું ત્યારે સામે, છોકરાને ધવડાવવું તો ખવતો નથી, સામે જ ઊભો જ કે. બધા ભજન ભક્તિ કરી છે પ્રીતમદાસ એને, ખસે ક્યાંથી એને? બીજો મન મંદિર આણું નહીં, ગમે એ કામ કરીશું મારા મનમાં જઈ. બ્રહ્મજી કે વેલ્ડિંગ કરો જીભના ટેરવે, સજાત્મ સ્વરૂપ રેણ કરી નાખો કે. પૈસા ગણતી વખતે સજાતનું ભૂલ ન થાય એટલે ગણવાના, પણ હારે સજાતનું પરમગુરુ ધ્યાન હોવું જોઈએ. જેઠાભાઈ લખે જ કુપોલદેવ 59મા પત્રમાં, તે તમારી સમીપ જ છે, પ્રત્યેક લઘુ કામમાં એને સંભાળો. જમવા બેસે ત્યારે રાજચંદ્ર પહેલા, એટલે પછી બાસુંદી ખવાય પણ સ્વાદ ઓછો આવે પછી, એટલે કર્મંદ ઓછા થાય. ભજ્યું મૂકે ને મોઢામાં ત્યારે રાજચંદ્ર યાદ આવવા જોઈએ. એટલે સરસ અન્ને પણ નહીં મનને પ્રસન્ન ભાવ જેમ થાય, ભલે ખાય. વે લુખાવે ચીકણા ઈણવિત કર્મ બંધન. આવી રીતે કર્મ બંધ ઘટે પછી ધીરે ધીરે, રાતોરાત કઈ લાંબી દાઢી ન થઈ જાય કઈ. પ્રત્યેક લઘુ કામમાં તેને સંભાળો. પૈસા ગણવા પડે ને, નહીં તો કઈ 99 કે 101 મૂકી દઈએ તો નુકસાન જ છે ને. પણ બંડલ લખીને પછી 100 નહીં લખવાનું, પેન્સિલ 6 લખવાનું, કેમ છોડવાના છે બંડલ.
નહીં છોડવા હોય તો છોડવા પડશે, કે સમજી જા ને. એટલે 6 કરીને એમ ચેક કરી લીધા છે, એમ જેની ઉપર ચેક થઈ ગયું ને બંડલ એની ઉપર 6 કરીને મૂકી દેવાનું બાજુમાં, કે છોડવાનું છે. પૈસા ફેંકી દઈએ સીધા કંઈ ગેલેરીમાં તો સંકેત ન થઈ જાય કંઈ. ભગવાન ભક્તિના ભૂખ્યા છે, ભક્ત બોલો કે દોડી જાય. મોહનજી મહારાજ હમણાં આવ્યું એમ, સેવા ગુણ રંજ્યા ભવિજનને જો તમે કરો વડભાગી તો તમે સ્વામી કેમ કહેવો. નિર્મમને નિરાગી પ્રભુજી ઓળંબડે મત ખીજો, જે હકીકત છે હું કહું છું કે તમે રાગી જ છો, તમે વિતરાગ ભગવાન છો જ નહીં. તમારી ભક્તિ કરીને તમે જ્ઞાન આપો છો, એને તમે સુખી કરી દો છો. એટલે વાત એ છે, ત્રિલોકના નાથ જેને વશ છે એ અટપટી દિશાથી વર્તે છે. અત્યારે ઝવેરી છે, એ ઓળખી જશે એને આપશે. સીધું મળે એમ નથી કાંઈ, એના માલિક છે, એની પાસે છે. કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, એની પાસે છે ગોપી પાસે માખણ. તો હાંડા આગળ જવાય, માખણ જોતું હતું કે ગોપી પાસે જવાય, ગોપી ઉતારશે પછી આપશે. મેં જોયું તો કુંજ બિહારી નીકળ્યા, કે એકાને એના હાથ પગ કાપીને નાખ્યો છે અંદર. રૂપકથી ગોપાલ ન સમ ઈડરના રાજાને કહેલું, હેમચંદભાઈને કહેલું કે આ રૂપકથી સમજાયું છે ભક્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિની. ન સમજાયું એટલે બધા ગપોટા ભાગવતને ગપ્પા કહે છે. ગપોટા કાંઈ નથી કે ભાગવત જો જ્ઞાની સમજાવે તો ક્ષણમાં જ્ઞાન કરાવી દે. અને જૈનના આગમો કુલ સંપ્રદાય માટે વાંચે. પ્રભુજીને પત્ર લેખો ગોપાલ દેવે તો રખડ છે કે હવે આપણે ક્યાં છીએ અધ્યાત્મ. હવે વિચારો, હું મહાવીરના ત્યાગ વૈરાગને માનું છું કે જન્મે જૈન છું એટલે માનું છું, શાહ અટક છે એટલે માનું છું. આ વિતરાગનો ધર્મ છે. ભગવાન તો ભક્ત વસલ છે, કહે છે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો. એને તો વહેલા વહેલા બધાને મોક્ષ મોકલવા છે. સબકભાઈ કે લીમડીને ઠાકોરને કહો ને, દીપચંદજી મહારાજને કહો ને, ગોશાળાને ઊંચી પાયરીએ ચડાવો ને. તમારા ભાવ સારા છે, કે તમે જે ભાવ કરો છો આ સત્પુરુષનો સનાતન ધર્મ છે. એટલે એમ કરીને કહી દીધું કે તમે સત્પુરુષ છો. સૌભાગભાઈને કહી દીધું આ પત્રમાં કે તમારા જે ભાવ છે સત્પુરુષના સનાતનની આ વ્યવસ્થા છે. 430માં લખ્યું એટલે સૌભાગભાઈ સત્પુરુષ થઈ ગયા ને. પણ અત્યારે એની પાત્રતા નથી. કે 255 લખ્યું મંદ જોગને અસર થાય એવી અત્યારે અમારી દશા નથી. તૈયાર હોય એવર રેડી તો અમે આપીએ બધું. લમણાજી કરવાનું અમારે ટાઈમ નથી અત્યારે. મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી. એટલે આપણે પહેલાં મંદ જોગમાંથી થોડા ઊંચા આવવું પડે ને. એટલે 5 ઇન્દ્રિયો કાબૂમાં લાવવી પડે, મન કાબૂમાં લાવે, પછી કશાય તો છેલ્લે કાબૂમાં આવે. હજી 5 ઇન્દ્રિયના ઠેકાણા નથી તો કશાય ક્યાંથી કાબૂમાં આવે. એ તો ભાવ છે બધું એબ્સ્ટ્રેક્ટ. આ તો જળ સ્થૂળ છે. 5 ઇન્દ્રિયને કાબૂમાં લાવવી, ક્રોધમાન માયાલોભ જીતવા એ તો બહુ દૂરની વાત થઈ. ત્યારે તે ભગવાનની મીની ઝારોખ થઈ જશે. ભગવાન તો ભક્ત વસલ છે, સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો એવા ભાવના ધારક છે. સત્પુરુષ પાત્ર જીવનું કલ્યાણ કરવા ઉત્સુક જ છે. કોપદે લખ્યું છે 1000 વાર એકને એક વાત પૂછો ને તમે, જ્ઞાની થાકે નહીં, 1000 વાર જવાબ આપે. સાંભળો પાત્ર હોય તો. નહીં તો પહેલી વાર પૂછે ત્યાં નથી સમજે, એમ કે ખબર નથી આનો જવાબ, એમ એટલે વયો જાય ઓલો તરત જ. ઉતરેલા ને કુપાલ 54 વર્ષોમાં જેને ઘરે એ વેદાંતી હતા. અમુક પ્રશ્ન જવાબ આપ્યા પછી અમુક એવું પૂછે, હવે એને જ ઘરે ઉતારો હોય, ત્યાં જ જમતા હોય, મૌન રાખે, કંઈ નથી આવડતું. ઓલે એમ તો નહીં આવડતું હોય, ઠીક છે માફ કરી દીધા. નાની સાંભળવાને અંદર ન બાંધવા દે. પછી આવા ભાવના ધારક સત્પુરુષ પાત્રજીવનું કલ્યાણ કરવા માટે ઉત્સુક છે. અને અંબાલાલભાઈ તો પૂર્વના સંસ્કારની પાત્ર એટલે નિમિત્ત મળતા જ પકડી લીધું. અને પછી તો મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે. જ્ઞાનાક્ષેપકવંત સંધિ છે અહીંયા, જ્ઞાન અક્ષેપકવંત. ક્ષેપક એટલે મિસાઇલ, ક્ષેપકાસ્ત્ર કહેવાય એને. મિસાઇલ એટલે ફેંકી દેવું એમ. જ્ઞાન અક્ષેપકવંત એટલે ફેંકી નહીં દે, બધું જ્ઞાની પાસેથી જ્ઞાન બધું ભેગું કરશે. જ્ઞાન અક્ષેપક, જ્ઞાનાક્ષેપકવંત એમ સંધિ છે અહીંયા. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત
ગોપાલદેવે સમજાવ્યું છે 394, 95, 96 સૌભાગભાઈને કે ઘરના બીજા કામ કરતાં કરતાં પતિ વત્તા સ્ત્રી એનું મન તો પતિમાં જ હોય, ક્યારે આવશે ક્યારે આવશે. આ તો હવે પહેલાં વહેલા કામે વહી ગઈ હોય પછી ઓલો જવાનો હોય, એટલે આ તો આર્ય સંસ્કૃતિની વાત છે, હમણાંની નહીં. મન મહિલાનું રે વાલા ઉપર બીજા કામ કરન તેમ શ્રુતો ધર્મે રે મન દ્રઢ ધરે. એટલે જ્ઞાનીના અને જ્ઞાનના એના જ વિચાર આવ્યા કરે એને, એમાં મન દ્રઢ ધરે. કોણ? જ્ઞાનાક્ષેપકવંત, એટલે જ્ઞાન અક્ષેપક, એ ફેંકતા નથી, બધું લે છે, ભેગું કરે છે. ચકલી કબૂતર કેમ માળો કરે, લહે કહેવાય એને. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, થોડું 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 કરતાં ભેગું થતું જાય, ઢગલો. પછી માળો થાય, પછી ઈંડું મૂકે, ફળ મળે, પછી ફળ મળે, કેવળ જ્ઞાન થાય. પછી એટલે ધીરે 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 ભેગું કરે, એટલે કચરો નીકળતો જાય, વિષય કશે નીકળતો જાય, અને અશુભ નીકળતું જાય, શુભ ભેગું થાય, શુદ્ધને લક્ષે એ પ્રમાણે જમા થાય. પછી એટલે કહે છે તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપક મન. અહીંયા કુપોલદેવ પાછું આ ગાથાનો આ લખ્યું છે યશોજી મહારાજે મૂળમાં, આ લખીને કુપોલદેવ અર્થ કર્યો છે કે શ્રુત ધર્મે એટલે આગમની વાત નથી, કે આગમ લખનારની વાત છે. પાછું એમ છે, તમને આ બીજી લીટી વાંચીને એમ લાગશે કુપોલદેવ સુભગભાઈને લખે છે કે આ જ્ઞાનની વાત કરી છે. આ જ્ઞાનની વાત નથી, આ જ્ઞાનની વાત છે. કે આપણે એમ જ થાય ને, શ્રુત ધર્મની વાત છે, એટલે આગમમાં કુપોલદેવનો અર્થ કર્યો છે. યશોજી મહારાજે જે અર્થ કર્યો હોય, કુપોલદેવ આ અર્થ કર્યો છે કે શ્રુત ધર્મે એટલે શાસ્ત્રની વાત નથી કરતો હું, એ જ્ઞાની પુરુષ જ એને યાદ આવે આખો દિવસ. કેમ કે જ્ઞાની પુરુષ અને જ્ઞાન બે એક જ છે. ઉપદેશ ચાયના 718 પાના ઉપર લખેલું છે આત્મા અને સદગુરુ એક જ સમજવા. એટલે સદગુરુ જેને આપણે કહીએ ને એ જ્ઞાન જ છે, એ કેવળ જ્ઞાન જ છે, એ સિર્ફ જ્ઞાન, ઓનલી વિમલ, એમ ઓનલી જ્ઞાન, કેવળ જ્ઞાન. કેવળ એટલે ફક્ત. આત્માને સદગુરુ એક જ સમજવા. આ વાત ઘણા વિચારથી સમજાય. કુપોલદેવ છે કયો વિચાર? જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી ને વેદનથી જાણ્યું, અનુભવ્યું, એટલે તે અટકતું નથી. જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી, વેદનથી અનુભવ્યું, એ જ પરિણામ એના થયા છે. એ ગુરુજી અને એ આત્મા અને એ જ્ઞાન બધું એક જ છે. એટલે કુપોલદેવ સહજ આત્મ સ્વરૂપ છે. તમે જે ચિત્રપટમાં જોવો છો એ રાયચંદ ક્યારનો મરી ગયો, કુપોલદેવ એમ કહેલું એકવાર. આ બધા નવા પૂતગલ છે કે આપણે તો એ પકડી રાખીએ તો સારું છે, બહુ સારું છે. આપણેમાં તો ઉત્કૃષ્ટ નિમિત્ત છે. પણ સૌભાગભાઈને કહ્યું, સૌભાગભાઈ મારે ધ્યાન કરવું છે રૂપાતીત આત્માનું. રવિવાર વાળું નહીં, હા, ઓમ અંધારું કરીને. તોય સૌભાગભાઈ લખ્યું એ કે પ્રભુજીને થાય છે, પ્રભુજી લખે છે હું આત્મસ્થિતિની ગાથા બોલું અને મને તમે પ્રગટ દેખાવો છો બધી. અપાસરે ઉપર ચડું, નીચે ચડું, કે મને તમે જ સામે ઊભા છો, ગોપીની જેમ કૃષ્ણ દેખાતા એમ. સૌભાગભાઈને ખબર પડી કે પ્રભુજીને આવું થાય છે, મને હૃદય દર્શન કેમ ન થાય? એટલે કુપોલદેવ જવાબ આપે છે 394 કે તમારી એવી સ્થિતિ નથી પ્રારબ્ધની અત્યારે, તમને થાય. એને કાળોતરી કંકોત્રી નથી આવતી પ્રભુજીને, તમે તો ઘર લઈને બેઠા છો, ખાવા દાન નથી અઠવાડિયે પછી. ગૃહસ્થને માગવાની મનાય છે, ભીખ માગવાની. અને પાછું કુપોલદેવ કહી દીધેલું અમારી પાસે દીનતા કરવાની નહીં. 457 પદ સમાગમમાં દીનપણે આવવાનું નહીં. પરમાત્મામાં હાથ લંબાવે ને એને મળે જ નહીં ક્યારે. એમાં વ્યવહાર માટે હાથ લંબાવે એ તો દર્શનાવણી કર્મ બાંધીને જશે, મિથ્યા તો ગાઢ કરીને જશે. 368 પત્ર. જ્ઞાની પાસે વ્યવહાર માગે એ દર્શનાવણીય કર્મનો બંધ પડશે. 368 પત્ર. અને જ્ઞાની સામેવાળાને એવા કર્મ બાંધવા જ ન આપે, અને જે વ્યવહાર કરી આપે છે એ જ્ઞાની હોય જ નહીં ક્યારે. વચનામૃત 368. તમને સપનામાં કોઈ પ્રશ્ન ઊભો થાય ને એનો વચનામૃતનો જવાબ હોય જ. એ કેટલું સહેલું થઈ ગયું જ્ઞાની ઓળખવું આ કાળમાં, કે શ્રીમદ રાજચંદ્ર સિવાય કોઈ હોય જ નહીં, થઈ જાય ને એવું. બીજો મન મંદિર આણું નહીં, એ આમ કુળવટ રીત જીનેશ્વર. પછી કહે છે સૌભાગભાઈ કે મારે હૃદય દર્શન કરો. તમારી આ સ્થિતિ નથી કે 394 કહે છે, પણ તમને એના કરતાં વધારે પાવરફુલ બળવાન ઉપાય બતાવું કે તે પુરુષને એટલે શ્રીમદ રાજચંદ્રને તેના વચન આદિના યોગે એને ઓળખવાની કોશિશ કરો તો આનું હૃદય દર્શન મોટું ફળ છે. અહીંયા આ વાત સંક્ષેપ કરવી પડશે. પછી ખુલ્લું કેમ કે મારું ધ્યાન કરો કે હું કોણ છું મારા વચનામૃત વાંચીને?
પછી પ્રભુજી કહેતા બધાને ધ્યાન કરવું છે કરો, કૃપાલુનું ધ્યાન કરો. ધ્યાનમાં આ જોવું છે ને આ જોવું છે એવું કરવું નહીં કે પહેલા કે, પણ તોય કરવું જ છે કે, તો કૃપાલુનું ધ્યાન કરજો. એના માટે ધ્યાનની શિબિર કરવાની હોય. કૃપાલુ તો છે જ ને વચનામૃત આપણી પાસે, ખોલી લેવાનું હોય એટલે કૃપાલુનું વચન વાંચીને ધ્યાન કરવા માંડવાનું ગૌરવ પડે એટલે. કોઈ પણ પત્ર કાઢે એટલે કૃપાલુનું આખી આત્મકથા જ છે ને, આ ક્યાં દેહ કથા છે. બાકી બધી કથા છે ને બધી ગાંધીજીની આત્મકથા છે જ ને. ક્યાં પોરબંદરમાં જન્મ્યા, ડરબન ગયા, ભણ્યા, બેરિસ્ટર થયા, વકીલાત છોડી દીધી, બીજું પકડ્યું. આ બધી એની કથા છે. અહીંયા જન્મ્યા ને અહીંયા ગોળી વાગીને મરી ગયા. આમાં આત્માની ક્યાં વાત આવી? આ એક જ આત્મકથા છે દુનિયામાં, આત્માની દશાની. ધન્ય રે દિવસ આ હો કે 1931 જાતિ સ્મરણ જ્ઞાન થયું, અદ્ભુત વૈરાગ આવ્યો, કેવળ લગભગ ભૂમિકા, દેહ એક ધાર્યો, વેકરી સમુદ્ગાર અને આયુષ્પૂર્ણ મટી દૈહિક પાત્ર. જો આત્મકથા એક જ છે વિશ્વમાં. એટલે કોઈ પણ પત્ર ખોલ્યો તો ધ્યાન થાય તમારે. તે પુરુષને તેના વચન આદિના યોગે વિચારતા હૃદય દર્શન કરતાં મોટું ફળ મળશે. કે એ તો આત્મા જ છે, પણ એ આત્મા ચામડાની આંખથી દેખાય એમ નથી, અને આપણે આગળ બીજી આંખ છે નહીં અત્યારે. એ બિના નયન પાવે નહીં. આ બિના નયનની વાત છે. એટલે આ જ રસ્તો છે આપણે માટે. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરન, તેમ શ્રુપ ધર્મે મન દ્રઢ રે જ્ઞાનાક્ષેપક વન, ધન ધન શાસન શ્રી જીનવર્તણું. અને હવે અંબાલભાઈને બીજો મન મંદિર આણું નહીં. તે મુજબ પરમ કુમારને સમર્પણ થઈ ચૂક્યા, અને પરિણામ શું આવ્યું? પીછે લાખ સત્પુરુષ કે તો સબ બંધન તોડ. બધા બંધન તોડી નાખ્યા અંબાલાલભાઈ. સંપ્રદાયને બંધન તોડી નાખ્યા. લોક મૂકે પોક કે નાદબાર મૂક્યા. તો અંબાલાલભાઈ તો ગૃહસ્થ હતા ને, એટલે ઠીક છે. પ્રભુજી કે મારે રાજીનામું મૂકવું જ હતું. પછી એ કારોબારી મિટિંગ થાય, અપાસરના તંત્રી મંત્રી બધા માંદા ન હોય કોઈ, પછી સહી કરે. મારે ટાઢે પણ ખસ ગઈ કે લોક મૂકે પોક. કુપોલદેવ ઈડર છે, પ્રભુજીને સમાગમ કરાવડાવે છે. સંવત 1955 5મે દિવસે કહે છે કે આ બેઠા છે સિદ્ધ, જેની ઉપર બેઠે છે સિદ્ધ શિલા. અંબાલાલભાઈને ખબર, સમાચાર પહોંચી ગયા ખંભાત કે સત્સંગ ચાલ્યો છે ત્યાં, અને અંબાલાલ પરમપદને પામશે એમ કુપોલદેવ બોલ્યા ત્યાં ઈડર. તરત જ પ્રભુજીએ લખાયું ને કે અંબાલાલભાઈને લખો કે તમે પરમપદને પામવાનો છો. અંબાલાલને ખબર પડી ગઈ. એટલે અંબાલાલભાઈ કહે છે પ્રભુજીને કે તમે અહીંયા આવો ને એટલે તમને કાઢી મૂકવાના છે નાતમાંથી. પ્રભુજી કે અપૂર્વ અવસર આવ્યો, આનંદ કે હું રાજીનામું આપું ને પછી મને બહાર કાઢે. મારે ટાઢે પાણીએ લપ ગઈ સંપ્રદાયની કે જોતું તું વેદે બતાવ્યું કે આપણે આ કરી શકીએ અત્યારે? સંપ્રદાય છૂટે આપણાથી? એ ન છૂટે. જગ્યા ક્યાં છે રાજચંદ્ર માટે? આધાર કાર્ડ ભલે એ જ રહ્યું, નામને અટક. ખ્યાલ બદલાવો પડશે. પરમ કુમારને સમર્પણ થઈ ચૂક્યા, અને પરિણામ પીછે લાખ સત્પુરુષ કે તો સબ બંધન તોડ. બધા બંધન તોડ્યા. પછી તો સમાગમ પ્રત્યક્ષ અને પત્ર માટે ચાલતો રહ્યો, ફૂલ્યો ફેલ્યો. પછી તો સન 1946 શરૂ થયો, દિવાળીના દિવસોથી પ્રત્યક્ષ મળ્યા પછીની વાત છે. પત્રો શરૂઆતમાં લખ્યા 5, હમણાં વાત આવી ને તારે કર્યા 1957 સુધી. સમાગમ પ્રત્યક્ષ અને પત્ર માટે ચાલતો જ રહ્યો, ફૂલ્યો ફેલ્યો, અને સન 46 થી સન 1957 સુધી 12 વર્ષ અસ્ખલિત ધારાએ ચાલ્યો. આ અરસામાં પરમ કુમારદેવ 125 જેટલા પત્રો ફક્ત અંબાલાલભાઈ પર લખે છે. એટલે 125 પત્રો ખાલી અંબાલાલભાઈ ઉપર છે, પણ મુનિ ઉપર લખ્યા હોય, ખંભાતના બીજા ભાઈઓ ઉપર લખે, ત્રિભુવનભાઈ ઉપર લખ્યા હોય, કિલાભાઈ ઉપર લખ્યા હોય. એ પાછા સમજાવવાના તો અંબાલાલભાઈને જ ને, એટલે એ બધા અંબાલાલભાઈ ઉપર જ કહેવાય ને. કુપોલદેવ પોતે જ કહેતા આ પત્ર અંબાલાલથી વધુ સમજવાનું બનશે. એટલે એ બીજો પ્રભુજી પર લખ્યો તો પત્ર તો અંબાલાલભાઈ સમજાવે તો કામનું ને. એટલે આમ તો 250-300 થઈ ગયા, એટલે બધા એના ઉપર જ હતા ને. આત્મસિદ્ધિ સમજાવવા માટે અંબાલાલભાઈ સાયલા જાય તો છેલ્લા દિવસોમાં બધું અંબાલાલભાઈના જ હાથમાં હતું ને. ગણધર હતા તો કુપોલદેવ ખુલાસો કરે છે જે આગમમાં લખ્યું છે ને, સાચા આગમ હોય તો આપણે કહીએ છીએ નહીં, સાચા આગમ હોય તો પણ એ કંઈ ભગવાન મહાવીર બોલ્યા એવું જરૂરી નથી, પણ કુપોલદેવ ખુલાસો કર્યો છે. આશય તો એ જ હોય, કેમ કે ગણધર પણ ઉત્કૃષ્ટ સેવોપશમના ધારક હતા. ભગવાને જેને નિમેલા
એટલે ભગવાન જે બોલવાનો એનો આશય હોય એ ગણધર પકડી લે. એટલે કુપોલદેવ જે કહેવાના હોય એ અંબાલાલભાઈ પ્રભુજીને કે બીજાને સમજાવે એ આશય શ્રીમદ રાજચંદ્રનો જ હોય, ભલે કુપોલદેવ લખ્યું ન હોય. એટલે ફેણાવના છોટાલાલભાઈને વિક્ષેપ થયો એટલે પ્રભુજીને કહે છે કે અંબાલાલ તો આવી બધી વાત કરે છે કે એ ગુરુહત ને અંબાલાલભાઈ ગુરુહત ને. પ્રભુજી કહે છોટાલાલ હું શું કહું, અમે એનું જ માનીએ જ કે. એટલે એ બધું કે સાચું જ કહેતા હોય કે અમે એનું માનીએ જ તો સાધુ થઈને કે. પછી છોટાલાલભાઈને ખબર પડી આ કોણ, એટલે કોલ લઈ આવ્યા કે સમાધિમરણ કરવા આવજો. પ્રભુજી કેટલા ઉદાર હશે ને સરળ હશે, કહી દીધું સાચું, હું એનું જ માનું જ કે. અમે ક્યાંથી ઓળખ્યા ને? પ્રભુજી કુપોલદેવને કહી દીધું તો અમારી ઓળખાણ કેમ થઈ? તો કે અંબાલાલભાઈ થકી ખુલ્લું કહી દીધું પ્રભુજી. આગળ આવશે કે અંબાલાલભાઈ તમારી ઓળખાણ કરાવી અમને, અમે ક્યાંથી ઓળખીએ? સમાગમ પ્રત્યક્ષ અને પત્ર વાટે ચાલતો જ રહ્યો, ફીલ્યો ફેલ્યો ને સંવત 46 થી સંવત 57 સુધી 12 વર્ષ અસ્ખલિત ધારાએ ચાલ્યો. આ અરસામાં કુપોલદેવે 125 જેટલા પત્રો ફક્ત અંબાલાલભાઈ પર લખ્યા છે. આ ઉપરાંત ખંભાતના મુમુક્ષુ ત્રિભુવનભાઈ, છોટાભાઈ, કૃષ્ણદાસભાઈ જૈનેતર હતા, ભાવસાર એ રીતે ત્યારે પણ બ્રહ્મચારી હતા, બાળ બ્રહ્મચારી. અને કુપોલદેવે એના વખાણ કરેલા છે. 330માં લખેલું છે કે તમે દર્શન પરિચયમાં છો એમ અમે માનીએ છીએ, એમાંથી સંકેત પેદા થશે થોડા વખતમાં. જો આર્ત ધ્યાન નહીં કરો અને પરમાર્થ ખેદ ખાલી થશે તો મંજૂર. એટલે તરત જ આવે અંબાલાલભાઈ પાસે. નથી આવતા અમુક નિમિત્ત બનેલું એવું, એની ભત્રીજીનું કડું પગનું ઝાંઝર ચાંદીનું ખોવાઈ ગયું હતું, સનેપાત થઈ ગયો. તો કુપોલદેવ અંબાલાલભાઈ પત્ર લખે છે કુપોલદેવને કે હવે આવતા નથી સમાગમ, એની સંભાળ લ્યો તમે. કુપોલદેવ સંભાળ લે છે, પત્ર લખે છે કે ધ્યાનમાં તેજોમય પદાર્થ ગોતતા હો તો એ બધી કલ્પના ભૂલી જાજો કે પત્ર છે 330માં કે ધ્યાનમાં બેસો ને તમે ત્યારે તમને પ્રકાશ દેખાય છે ને આ બધી કલ્પના છોડી દેજો હવે, અને અમે કહીએ છીએ કરવા માંડો. એટલે સૌભાગભાઈને, ડુંગરસિંહ ગોસળિયાને, કૃષ્ણદાસભાઈને, ધારસીભાઈને, પ્રભુશ્રીજીને ધ્યાન ન કરવું એમ કુપોલદેવે કહ્યું છે. ધર્મ ધ્યાન, શુભ ધ્યાનની છૂટ. રૂપાતીત આત્માને પકડવાની કોશિશ નહીં કરતા, નહીં તો કાળક્ષેપ થશે અને બફમમાં રહી જશો. બધા માની ગયા, એ બધા છૂટી ગયા. 15 જગ્યાએ વચનમાં ના પાડી છે રૂપાતીત આત્માનું ધ્યાન કરવાની. 128માં, 330માં, 466માં, 763માં, 518માં, ઉપદેશ નોંધમાં, 735માં અને 335માં. આ ગોખી નાખવા જેવા છે પત્રો બધા, એટલે ભૂલ ન થાય આધ્યાત્મ માર્ગ. કૃષ્ણદાસભાઈ, કિલાભાઈ વગેરે જ્યારે પ્રભુજીના અન્ય સાધુઓ સાથે ખંભાત ક્ષેત્રે વિચરતા હોય ત્યારે તેઓને પણ પત્ર માટે બોધ આપતા, અને આ પત્રો પણ અન્ય મુમુક્ષુને ન સમજાય તો અંબાલાલભાઈ કુપોલદેવની આજ્ઞા મુજબ સર્વેને સમજાવતા. કુપોલદેવ પોતે લખતા, અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો, એકલા એકલા નહીં વાંચતા, કે અંબાલાલભાઈની હાજરીમાં વાંચજો એટલે તમને સમજાવશે. હવે પરમ કુપોલદેવ પ્રત્યે શ્રી અંબાલાલભાઈના પત્રોમાંથી ઉદ્ધૃત કે અંબાલાલભાઈ કુપોલદેવનું શું લખેલું છે, પોતાના અનુભવો કુપોલદેવ મળ્યા પછી, એ આપણે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.